અત્યારે ટ્રાફિક છે, કઈ ના ઊભા છે. 20-25 મિનિટ થઈ ગઈ છે. ધીમે ધીમે ચાલુ છે, બાકી તો ઊભું જ છે. જોઈ શકો છો તમે બધા ટ્રાફિક કેટલું છે. આમ જો લાઈન ટુ લાઈન એ બધા ગાડીઓ વાળા સાઈડ માંથી ચાલે છે. પાછળ પણ એમ જ છે ભાઈ. એટલી બધી ગાડીઓ છે યાર. ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. એટલે કાપે કે આટલું આ નીકળી આવે આખા રોડ આવી ગયો બજાર ભાઈ. ફાઇનલી અત્યારે આપણે નીકળી ગયા છીએ. એટલું કેમ છે એટલું? આમ જો બાજુના રસ્તો જો હે હાઉસિંગ હે. બાજુનો રસ્તો ફૂલ જામ હે. ટોલ તો હવે આવશે. આપે આમ ત્રસા નીકળ્યા તો નીકળી આયા ને બાજુ માં જ ઊભો. देखो देखो कितने सारे ट्रक है. रोड आखर देखी गया. आया सुंदी है टोल टेक्स वटीने आया ऊंधी आ छेली बस હતી. બાજુમાં ટ્રેન. એને કાંઈ નો નળે. એને નડે ક્યારેક નડે ને સિગ્નલ નો મળે ઈ તો ત્યારે ને. કલાક અહીં ઊભી રહી જાય. ચાલો નાસ્તો કરવા. હા એટલે આ તો વાત નથી. એર્યું શું ખાધો હોત? સમોસો ને એક દાબેલી. કચ્છની ફેમસ દાબેલી. તે દાબેલી સમોસો. વાટાઈ મમ્મી અમારું મંદિર જોઈ શકો છો. વાવ મસ્તીનું છે. દીદીની પત્રિકા પહોંચી ગઈ છે. રેડી પરસાદી. ચાલો પરસાદી આવી ગઈ છે. ચાલુ થઈ ગયું છે. મહાદેવનું મંદિર. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. સ્વામી ભોજનાલ છે આ વાળો. શ્રી ઉમિયામાં લખેલો ને ત્યાં ભોજનાલ છે. અચ્છા ઉમિયામાનું મંદિર આ છે મહાદેવનું. વાંઢાઈ તીરથ. કુ અહીંયા શું? ઓકે.
સ્મૃતિ ધામ અહીંયા એની ગાડી હમ. જાય ગયું આટલા બધા ગુંડો થઈ ગયા જવાનું ધ્યાન દાદા લઈ સમજો કેટલા બધા આ વાલરામજી મહારાજ હમ વાલરામજી મહારાજ આ હા ગુરુજી ઓ પછી અવધવજી રામ મહારાજ અવધવરામજી મહારાજ ઓદોરામ હમ ઓકે જય વચ્ચે ઉતારે બધી બાજુ ચાલો મમ્મી અહીંયા ઉભા છે સમજો કેવું મસ્ત મજાનું છે વાહ બ્યુટીફુલ બ્યુટીફુલ અહીંયા બધું લખ્યું છે પપ્પા જય માતાજી નામ જ કરાવી દો ચાલો રામજી ભોજનાલય આવું બાજુ અંદર જઈને હેલો કરે છે આખા ગ્રુપને ડાન્સ કરાવી અને આજે લાગણીઓના લડા અને દાદી જેને કહીએ કે ઘણી આ નક્કી કરીને આવ્યા કે આપણે ત્યાં પૂછ્યું એમ કે બંને પછી ઘરે આપણે સમજી લઈશું રિમોટ કોના હાથમાં આવે પરંતુ કાકા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજના
ના અરુણ કાકા જેવા લાગે નહીં, એમ લાગે કે વિવેકના નાના ભાઈ છે. હવે આટલું કહેવા પછી માણસને અંદરથી કેટલો ગૌરવ મને નાનકડા ભાઈ જેવું કીધું. પણ નવરાત્રિના સમયમાં શરૂઆત કરે અને છેલ્લે જે બહાર નીકળે એ અમારા અરુણ કાકા, બરાબર ને? તો અરુણ કાકા ખાસ વિવેક માટે કરીને એક જબરદસ્ત ગીત તમારા માટે અહીંયાથી અમે પ્લે કરશું. અને પોતે સ્ટેજ તોડવું નથી, હજી કાલે વાપરો છું આપણે કે છે હું સ્ટેજ તોડી રેડી, એકદમ વાંધો નહીં આવે ને? અરુણ કાકાનો બેલી એટલે કોઈ ચિંતા નથી. ઓહો, તમારી જો રેપ્યુટેશન કેવી છે, અરુણભાઈનો બેલી એટલે કોઈ ટેન્શન નથી. ક્યાં વાત છે. ભીમાણી પરિવારના આ દીકરા